તો સુરેન્દ્રનગરમાં વરસાદ બંધ થયાને 36 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં નવા જંકશન વિસ્તારની 10થી વધુ સોસાયટીઓ હજુ પણ વરસાદી પાણીમાં ગરકાવ છે। શિવરંજની, રાધેશ્યામ સહિત અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ રહેતા 200થી વધુ મકાનો પ્રભાવિત થયા। પાણી ભરાયેલા રસ્તાઓના કારણે વિદ્યાર્થીઓ શાળાએ જઈ શક્યા નહોતા, જેના કારણે વાલીઓ અને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો। સ્થાનિકોએ મહાનગરપાલિકાના અધિકારીઓ ફોન ઉપાડતા ન હોવાની ફરિયાદ પણ કરી। વરસાદના વિરામ બાદ પણ અસરકારક પાણી નિકાલની વ્યવસ્થા ન થતા પ્રી મોન્સૂન કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા। રહીશોએ તાત્કાલિક પાણી નિકાલ અને કાયમી ઉકેલની માંગ સાથે તંત્રને જવાબદાર ઠેરવ્યું છે। ખાનું છે મારે અત્યારે વહુને પૂરો ટાઈમ જાય છે, રિક્ષાઓ નથી આવતી, નથી અમારા છોકરાને બહાર લેવા જવું હોય તો ખભો પોટીઓ કરીને ઘરમાં લાવવો પડે છે। એટલે કોઈ અત્યારે અમારું કોઈ સાંભળતું નથી। 5 વખત આવ્યા તો આવીસી કરીને વયા જાય, બુલડોઝર લઈને આવે, ખાલી આમ દેખાવ પૂરતા આવી અને તરત વયા જાય છે। કોઈ એટલે આવશું, વરસાદ રહી ગયા પછી કેટલા ફોન કર્યા પણ કોઈ આવતું જ નથી। અત્યારે સ્કૂલમાં છોકરાઓને કેટલી તકલીફ પડે, રિક્ષાવાળા આવતા નથી, છોકરાઓને સ્કૂલે કેવી રીતે મોકલવા? બધાને ઘરમાં પાણી ભરાઈ ગયા છે, ધંધા થતા નથી, દુકાનમાં પાણી ગરી જાય છે અને વારંવાર ફોન કરી છે, વારંવાર અરજી આપી છે પણ કોઈ જ અમારું સાંભળતું નથી, ફોન ઉપાડતા નથી।